જે હવે આપણે મેટલ્સ આઉટલુકની વાત કરી લઈએ. આ વર્ષની અંદર મેટલમાં પણ એક પોઝિટિવિટી તો રહી, પણ પ્રેશિયસ મેટલ જેટલી પોઝિટિવિટી અહીં આગળથી નહીં આવીને ઘણા ઉતાર ચઢાવ આપણે આ વર્ષ દરમિયાન જોયા છે. અને હવે વર્ષના અંતે ડોલર ઇન્ડેક્સમાં ખાસી એવી તેજી આવી ગઈ છે. અને ચાઇના ફેક્ટર તો હંમેશા આપણે રહેવાનું છે મેટલ્સને માટે. તો મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ મેટલમાં કઈ રીતની રણનીતિ આવનારા વર્ષમાં આપણે રાખવી જોઈએ? જે હિસાબે બેઝ મેટલમાં મુવમેન્ટ થઈ છે લાસ્ટ વર્ષે, ચાઇના હેઝ બીન ધ બિગેસ્ટ ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર અને કાયમ રહ્યું છે અને આગળ જતા બી રહેશે, કારણ કે જે હિસાબે એ લોકોનું કન્ઝમ્પશન છે, આઈ થિંક ડેફિનેટલી એ લોકોનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે. હવે જોઈએ તો ચાઇનાની સ્ટોરી જોશું તો ગયા વર્ષે કોઈ એવા ઇકોનોમી ડેવલપમેન્ટ થયા નથી, એવો કોઈ ગ્રોથ થયો નથી. ઇનસ્પેટ ઓફ ગિવિંગ સમ સ્ટિમ્યુલસ પેકેજ હજુ બી એ લોકોના પ્રોપર્ટી માર્કેટ હજુ ચાલી નથી રહ્યું. સો ડેફિનેટલી સ્લોડાઉન છે. જે ડિસેમ્બરનું બી જે લોકોનું મેન્યુફેક્ચરિંગ ડેટા તો એ બી વીક આવ્યો છે, સ્લોડાઉન આવ્યું છે. સો એ બધું ડેફિનેટલી સેન્ટિમેન્ટ પર ઇમ્પેક્ટ કરે છે અને એ સેન્ટિમેન્ટના લીધે આપણે જોયું છે કે બેઝ મેટલમાં પ્રેશર આવે છે. સો અનલેસ એન્ડ અન્ટિલ ચાઇનાની સ્ટોરી કે હવે ધીરે ધીરે ઓવરઓલ, સો બેઝિકલી શું થાય છે કે બીજી બધી ગ્લોબલ ગવર્મેન્ટ બી હવે થોડું ઘણું સ્ટિમ્યુલસ પેકેજ આપવાનું ચાલુ કર્યું છે કે ભાઈ જેથી ઇકોનોમિક ગ્રોથ વર્લ્ડ વાઇડ શરૂ થાય, પણ હજુ એની ઇમ્પેક્ટ દેખાય નથી. કદાચ આવતા જતા 1-2 મહિનામાં થોડી ઘણી ઇમ્પેક્ટ આવશે ને ઇકોનોમિક ગ્રોથ જો ચાલુ થશે તો ડેફિનેટલી આપણે જોશું કે બેઝ મેટલમાં રેલી બહુ ફાસ્ટ આવશે આગળ જતા, એન્ડ ડેફિનેટલી ડેટ વુડ બી ફોર અ લોંગ ટર્મ બાઇંગ રહેશે. પણ અત્યારના તો સ્લોડાઉન જે હિસાબે ડેટા છે, સ્લોડાઉન લાગી રહ્યું છે ગ્લોબલ લેવલ પર અને પ્રેશર રહેશે જેવું અમને લાગે છે. તો અહીંયાથી બહુ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ રહેશે, લાંબી તેજી લાગતી નથી, બટ ઓફકોર્સ બહુ પડી બી નહીં છે, બીકોઝ ધેર ઇઝ ઓલવેઝ અ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્વોલ્વ ઓલ્સો, રાઈટ? તો જેવું કોસ્ટ ઓફ પ્રોડક્શન નીચે જશે એક વખત, તો ત્યાં પ્રોડક્શનને ડેફિનેટલી હિટ થઈ શકે છે. દેટ વિલ ઓલ્સો હેવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ. સો એક રેન્જ બાઉન્ડ રહેશે આવતા થોડા મહિના માટે, અને જેવા ઇકોનોમી ડેટા આવે છે એની પર ઇમ્પેક્ટ આવી શકશે પ્રાઇસ પર. ઓકે, તો મેટલ્સમાં આપણે રેન્જ બાઉન્ડ કારોબાર જોઈ શકીએ છીએ અને ઇકોનોમિક ડેટા જે રીતે આવતા જશે એની ઇમ્પેક્ટ આપણે જોઈ શકીશું. ધર્મેશજી, આપનો મેટલ્સ માટે કઈ રીતનો આઉટલુક બની રહ્યો છે હવે 2025 માટે? જો હું જીગરથી બહુ સહેમત છું. મને પણ લાગે છે કે માર્કેટમાં વોલેટિલિટી રહેવાની છે, બટ ઓનર બહુ મોટી વોલેટિલિટી માર્કેટમાં આવવા માટે બહુ ચેન્જીસ ફેરબદલ જોશે. ફર્સ્ટ ઓફ ઓલ ડોલરને વીકનેસ થવું પડશે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધવી પડશે, ઇક્વિટી માર્કેટ આઉટ પરફોર્મ કરવું પડશે. તો આ બધા ફેરબદલ આવશે. એના પછી તમે જોશો કે કમોડિટી માર્કેટમાં તમારે સ્પેશિયલી ઓન ધ બેઝ મેટલ સાઇડમાં તેજી જોવા મળશે. હવે આપણે બેઝ મેટલનું જે કિંગ છે કોપર, ડોક્ટર કોપરની આપણે વાત કરીએ તો 2024માં 900ની કમોડિટી તમારે આજના તારીખમાં 700ના આંકડામાં આવી ગઈ છે. તો એનો મતલબ છે કે માર્કેટમાં ઓલમોસ્ટ 15-20%ની વોલેટિલિટી તમે ઓલરેડી જોઈ ચૂક્યો છે. હવે ડાઉનસાઇડ રિસ્ક કેટલું છે? અગર ઇકોનોમી રિવાઇવ થઈ ગઈ, વોર તો ઓલરેડી એનું પ્રીમિયમ ખતમ થઈ ગયું છે, બટ અગર ઇકોનોમી રિવાઇવ થઈ ગઈ ને ચાઇનાએ સ્ટિમ્યુલસ પેકેજ કન્ટિન્યુઅસલી આપ્યો, તો તમે જોઈ શકશો કે કોપરમાં ફરીથી 840-850નો સ્તર તમે જોઈ શકશો. તો હું કોપર એઝ અ બેઝ મેટલ કિંગને હું રેકમેન્ડ કરીશ કે તમે એમાં નિવેશ કરીને ચાલી શકો છો. 770નું સ્ટોપ લોસ પોઝિશન મેન્ટેન કરીને તમે 830થી 860ના લેવલ માટે તમે કોપરમાં નિવેશ કરો છો, એ મારી કોલ છે. બાકી બધી અગર તમે જોશો બેઝ મેટલમાં એલ્યુમિનિયમ, ઝિંક, નિકલ, એ બધા વોલેટિલિટી ઓલરેડી એકદમ ફ્લેટ થઈ ગયું છે. ના માર્કેટમાં કોઈ તેજી આવે છે, ના મંદી આવે છે, માર્કેટ સ્ટેર થઈ ગયું છે. તો એમાં હું રેકમેન્ડ કરીશ કે વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખો, બટ નો ડાઉટ કોપર વિલ બી ધ બેસ્ટ બેટ ટુ બાય ફોર 2025.